નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટમાં ધોરણ 12 પ્રકરણ નંબર 5 પરમાણુઓ વિશે ચર્ચા કરીશું. તો તેના નીટના લેક્ચરમાં આજે આપણે તેના પરમાણુ વર્ણપટો અને રુથરફોર્ડની સમજૂતી વિશે થોડીક ચર્ચા કરીશું. તો જુઓ, આપણા પ્રકરણનું નામ છે પરમાણુઓ. પરમાણુઓ એટલે એવો ભાગ કે જેનો ઇનડિવિઝિબલ મીન્સ અવિભાજ્ય વસ્તુ એ જે પરમાણુ કહેવાય છે. પરમાણુઓમાં આપણે સૌ પ્રથમ જો ચર્ચા કરીએ તો અંગ્રેજ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને જુદા જુદા કેટલાય પ્રયોગો કર્યા અને આપણને પરમાણુ એ તત્વનો અવિભાજ્ય અંગ છે. ભાગ છે. તો આજે પરમાણુ વિશે આજે ચર્ચા કરવાના છે. તો એમાં સૌ પ્રથમ પરમાણુ શું છે, પરમાણુઓ કેવા હોય, પરમાણુઓની અંદર થાય છે શું, એની ચર્ચા વધારે ખાસ છે. તો પહેલું સૌ પ્રથમ પરમાણુ વિશેનો ખ્યાલ આપણને થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. થોમ્સન, જે આપણે 11મા ધોરણમાં પ્રકરણ નંબર 2માં રસાયણ વિજ્ઞાનમાં ભણી જ ચૂક્યા છે. તો તેનું થોમ્સન પ્લમ પુડિંગ મોડેલ, હવે એમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ એક વર્તુળાકાર ભાગ લઈએ. આ વર્તુળાકાર ભાગની અંદર જેમ તરબૂચની અંદર તેના બિયા ખોસાયેલા હોય છે તેમ બધા વિદ્યુતભારો અંદર આવી રીતના મૂકેલા છે. તેની જોડે જ ઋણ વિદ્યુતભારો આવેલા છે, જેથી કહી શકાય કે ધન અને ઋણ વિદ્યુતભારોના કારણે અહીંયા આપણને પરમાણુ છે એ કેવો થઈ ગયો છે, તટસ્થ. એટલે ધન ઋણ વિદ્યુતભારો એકબીજાની અસર નાબૂદ કરતા હશે, જેથી આપણને પરમાણુ સ્થિર છે. તેમ કહી શકાય. પરંતુ ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચે સ્થિત વિદ્યુતશાસ્ત્ર અનુસાર તેમની વચ્ચે કોલંબિયા આકર્ષણ બળ લાગતું હોવું જોઈએ. જો કોલંબિયા આકર્ષણ બળ લાગે તો પરિણામે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર તેઓ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે. બીજી વસ્તુ, જો ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા હોય તો કોઈ પણ વસ્તુ, ગતિ કરવાવાળી વસ્તુ હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે. તો અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થશે
इलेक्ट्रॉन द्वारा। तो शाना द्वारा थशे? तो इलेक्ट्रॉन ऊर्जाનું उत्सर्जन विद्युत चुंबकीय विकिरण स्वरूपे करे छे। तो आम थॉम्सन परमाणु स्थिर है ते समझाववामां निष्फळ गयो। त्यारबाद पण तेना प्रयोगनी मददथी आपणे परमाणुनी त्रिज्या जे 10⁻10 मीटर है ते मालूम पड़ी। त्यारबाद रुथरफोर्ड जे थॉम्सननो विद्यार्थी हतो तेने आल्फा स्केटरिंग वाळो प्रयोग कर्यो के एक आल्फा कणनु उद्गम लीधुं। आ आल्फा कणना उद्गमने बे सीसाना ब्लॉक्स लीधा छे। बे सीसाना ब्लॉक शाना कारणे हता के जेथी आल्फानु जे प्रकिरण थाय बधी दिशाओमां तो खाली मात्र एक ज सीधी दिशामां ज गति करे एवो ज आल्फा कण आपणने मळे। अने ज्यां अहींया ए जे किरण पसार थाय एना माटे वच्चे गोल्ड फॉइल राखवामां आवी हती, सोनानो वरख। अने तेने जे आल्फा कण प्रकिरण थई रह्युं छे तेने जोवा माटे के क्यां आल्फा कणो केवी रीतना आव्या छे एना माटे बधी जग्याए डिटेक्टर मूक्युं हतुं जेनी स्क्रीन ZNS झिंक सल्फाइडनी बनेली हती। तो सौ प्रथम आपणे विचारीए के आल्फा कण एटले शुं? तो आल्फा कण ने बीजुं नाम केवुं होय तो हीलियम 2He4 हीलियम न्यूक्लियस पण कहेवाय, हीलियम कण पण कहेवाय। तो तेमां आपणे खबर छे के हीलियम मां आ तेनुं न्यूक्लियस छे, न्यूक्लियसनी बहार आवेला इलेक्ट्रॉन। तो अहींया जे आ इलेक्ट्रॉन छे आ इलेक्ट्रॉन ने आपणे ऊर्जा आपीने दूर करवाना एटले मात्र खाली हीलियम न्यूक्लियसनो ज भाग रहे तो आ आपणा माटे शुं कहेवाशे? आल्फा कण। के मात्र तेमां 2 प्रोटॉन अने 2 न्यूट्रॉन ज होय, बीजुं कशुं ज नहीं। तो आ थई गयो आपणा माटेनो आल्फा कण। तो आनुं प्रकिरण समजाववा माटे रुथरफोर्डे प्रयोग कर्यो हतो। तो आल्फानुं स्केटरिंग थता एनुं बधी दिशाओमां प्रकिरण थाय छे अने आ प्रकिरण आपणने ZNS स्क्रीन पर सफेद टपका स्वरूपे देखाय छे। तो अहींया एवुं साबित थाय छे के ज्यां जेम तेनो खूणो नानो तेटલું प्रकिरण વધારે। એટલે અહીંયા એક ગ્રાફ દોર્યો કે આલ્ફા કણોની સંખ્યા વિરુદ્ધ થીટાનો। તો અહીંયા 0 માની લઈએ। અહીંયા છે 10 જેટલા આલ્ફા કણ। બીજા માટે આપણે વિચારીએ કે 10⁻2 જેટલા આલ્ફા કણ છે। ત્રીજા માટે વિચારે કેટલા ઘાત છે? 10⁻3, 10⁻4, 10⁻5 આવા આલ્ફા કણો આપેલા છે। તેના રિલેટેડ નીચે ખૂણા છે 20 ડિગ્રી, 40 ડિગ્રી, 60,
80 100 તે રીતના આગળ. તો જેમ ખૂણો ઓછો એમ પ્રકીર્ણન વધારે, જેમ ખૂણો વધારે એમ પ્રકીર્ણન ઓછું. એટલે અહીંયા એનો ગ્રાફ આ રિલેટેડ આપણને આવો ભાગ મળશે અતિવલય જેવો. તો અહીંયા સાબિત થાય છે કે જો ખૂણો 15 ડિગ્રી કરતાં નાનો હોય તો પ્રકીર્ણન ખૂબ જ નાના કોણે વધારે થશે. તો મોટા ભાગના આલ્ફા કણો જો કે 10 થી 5 કે તેથી વધારે મળશે આપણને. આલ્ફા કણોનું સ્કેટરિંગ કેવું થશે કે 10 ની 5 કરતાં પણ વધારે આલ્ફા કણ મળશે. હવે જેમ ખૂણો નાનો કરીએ તો થીટા એપ્રોક્સિમેટલી 180 ડિગ્રી લઈએ તો આમાં આલ્ફા કણોની સંખ્યા 10 ની 4માં આશરે 1 જ હોય. તો આ હતી રુથરફોર્ડની સમજૂતી. હવે રુથરફોર્ડે આપણને કહ્યું હતું કે આલ્ફા કણનું સ્કેટરિંગ થયું, પણ અમુક આલ્ફા કણો થોડાક પાછા આવ્યા છે. એનું પાછળની દિશામાં પણ પ્રકીર્ણન જોવા મળે છે. તો આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, આનું કારણ છે કે જ્યારે વચ્ચેના ભાગ પર કંઈક એવું વસ્તુ હોવી જોઈએ કે જેથી આપણે આલ્ફા કણ જેમાં 2 પ્રોટોન જે ન્યુક્લિયસ રહેલો છે એ ન્યુક્લિયસનો ગોલ્ડ જે સોનાની વરખ છે એનું જે ન્યુક્લિયસ છે એનો વિરોધ કરતું હોવું જોઈએ. એટલે એની વચ્ચે પ્રબળ કુલંબીય અપાકર્ષણ બળ લાગતું હોવું જોઈએ. તો અપાકર્ષણ બળ સાની વચ્ચે લાગશે? તો કુલંબીય અપાકર્ષણ બળ F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર, જ્યાં Q1 એટલે પ્લસ ZE જેટલો વિદ્યુત ભાર. આપણને ખબર છે બીજા 2 પ્રોટોન આલ્ફા કણ જોડે છે તો આ બંને વચ્ચે અપાકર્ષણ લાગશે અને બંને વચ્ચેનું અંતર R છે. તેથી એની વચ્ચે લાગતું અપાકર્ષણનું બળનું સૂત્ર કે ZE પ્લસ 2E R સ્ક્વેર. મેં અહીંયા Z અને 2માં થોડોક ફરક પડે એટલા માટે ઝેડની ઉપર થોડીક કટ કરેલું છે. હવે આ જે આપણને સૂત્ર મળ્યું જ્યાં ઝેડનો સોનાના પરમાણુ ક્રમાંક 79 છે અને આલ્ફા કણનો પરમાણુ ક્રમાંક આપણને ખબર જ છે કેટલો છે તો 2. તો સોનાનો પરમાણુ ક્રમાંકના આધારે આપણને એવું કહેવામાં આવે છે કે આલ્ફા કણ કરતાં 50 ગણું વધારે ભારે સોનાનું ન્યુક્લિયસ છે. તો એ ન્યુક્લિયસ પોતાના સ્થાનેથી તો હટશે નહીં. તો એની તરફ ધારો કે માની લો કે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ પર ચલો દૂરથી માની લઈએ કે અહીંયાથી કોઈ
3 નંબર, ધારો કે કોઈ ત્રીજા નંબરનો આપણે નંબર આપી દઈએ, એવો આલ્ફા કણ અહીંયા આવ્યો, તો એ જ્યારે ન્યુક્લિયસની નજીક આવશે તો ન્યુક્લિયસના ધન વિદ્યુતભારના કારણે અહીંયા અપાકર્ષણ બળ અનુભવશે, જેથી તે ફંટાઈ જશે. તો આ 3 નંબરનો જે આલ્ફા કણ છે તેનું ન્યુક્લિયસના કેન્દ્રથી જે અંતર આવ્યું એને કહેવાશે ઇમ્પેક્ટ પેરામીટર. ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભના વેગના સદિશના લંબ અંતરને શું કહેવાય છે? ઇમ્પેક્ટ પેરામીટર. ચલો પહેલાં ઇમ્પેક્ટ પેરામીટર માની લો કે મેં B1 કહ્યું છે. હવે ઇમ્પેક્ટ પેરામીટર થોડુંક ઘટાડીએ, નંબર 2 નંબરનો આલ્ફા કણ કહીએ, તે નજીક જશે, તે પણ ધન વિદ્યુતભારના કારણે શું કરશે? પ્રબળ અપાકર્ષણ બળ અનુભવશે. તો આના કારણે પણ અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર માની લો કે B2 હતું. હવે એક પહેલા નંબરનો, ચાલો ધારો કે બીજો એક આલ્ફા કણ લઈએ, તેનું ઇમ્પેક્ટ પેરામીટર 0 જ રાખીએ, તો એ સીધો ન્યુક્લિયસના કેન્દ્રની નજીક પહોંચશે પણ ન્યુક્લિયસમાં જશે નહીં. તો આના પરિણામે સિમ્પલ વસ્તુ કે આ જે ધન વિદ્યુતભાર હશે એ તેની પાછી ડિરેક્શનમાં જશે, જેના કારણે આપણને પ્રકિરણ કોણ જે મળશે એ કેટલા ડિગ્રી મળશે? તો 180. તો યાદ રાખવાનું કે જ્યારે હેડ ઓન કોલિઝન, આ નીચે પૂછાયો પ્રશ્ન છે કે આલ્ફા કણના ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતર છે તેને કહેવાશે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, જ્યાં તેનો પ્રકિરણ કોણ 180 ડિગ્રી હોય છે. હવે વાત કરીએ આપણે આના કારણે આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે 10⁻15 મીટર છે તે જાણવા મળ્યું. કેટલી ત્રિજ્યા છે એની? 10⁻15 મીટર. તો હવે આપણે ચર્ચા કરીશું રુથરફોર્ડના પરમાણુ મોડેલની ખામીઓ. એમાં ખામીઓ શું હતી? તો પહેલું આપણે વિચારીએ કે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસમાં આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો છે. તો ઇલેક્ટ્રોન, પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોન શક્ય હોય તેટલી અનંત કક્ષાઓમાંથી કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરી શકે, અને આ ઇલેક્ટ્રોન પર કોઈનું કશું જ નિયંત્રણ નથી. જો નિયંત્રણ ન હોય તો આ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતો હોય? પ્રવેગિત. એટલે એના વેગમાં સમય સાથે ફેરફાર થતો જ રહેતો હશે. તો આ ઇલેક્ટ્રોન સતત ને સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો અહીંયાથી માની લો કે સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો રહે છે. અને એ ઉર્જાનું ઉત્સર્જન આપણે પહેલાં જ વાત કરેલી કે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે કરે છે. જો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય તો આના અનુસાર અહીંયા આપણે એવું કહી શકીએ કે સતત ને સતત ઉર્જાનું ઉત્સર્જન કરશે ત્યારે તે જેમ જેમ નજીક આવશે તેમ
ન્યુક્લિયસની નજીક આવશે તેમ તેની ત્રિજ્યામાં ઘટાડો થશે. ત્રિજ્યામાં ઘટાડો થશે એના કારણે છેલ્લે તે ન્યુક્લિયસમાં પરિણમી જાય છે. હવે આ થઈ વાત રુથરફોર્ડના પરમાણુ મોડેલની. હવે જો આપણે ઇલેક્ટ્રોનની આપણે વાત કરી રહ્યા છે, તે જે ધન વિદ્યુતભાર હતો આલ્ફા કણ એ ન્યુક્લિયસની નજીક પહોંચી ગયો, તો એના માટેનું કોઈ સામાન્ય સૂત્ર બનાવી દઈએ આપણે. તો કુલંબ ગતિ ઉર્જા બરાબર શું થઈ જશે? સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા માટે આપણે લખી નાખીએ કે. સ્થિતિ ઉર્જા માટે લખું છું ગતિ ઉર્જા કે ઈ કહી દઈએ. સ્થિતિ ઉર્જા માટે કે Q1 Q2 અપન R. R જે છે તે ન્યુક્લિયસના કેન્દ્રથી જે આપણે આલ્ફા કણ બોમ્બાર્ડ કર્યો છે, જે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે, એ તેનાથી નજીક લઘુત્તમ અંતર એટલે R. હવે R આપણે વારે ઘડીએ શોધવાનું આવે તો એના અનુસાર કે બરાબર 9 ગુણ્યા 10⁹. અહીંયા હશે ZE અને અહીંયા છે 2E છેદમાં R. ગતિ ઉર્જા અને ચાલો આપણે કહી દઈશું કે આપણે R શોધવાનો છે, તો R બરાબર કેટલા આવશે? 9 ગુણ્યા 10⁹ Z ઇન્ટુ 2E² અપન કે એટલે ગતિ ઉર્જા. તો 9 દુ 18 ગુણ્યા 10⁹ E² એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19 વર્ગ ગુણ્યા Z. પરમાણુ ગમે તે લઈ શકાય ભાગ્યા ગતિ ઉર્જા કે. તો અહીંયા 18 ગુણ્યા અહીંયા ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻⁻38 19 દુ 38. હવે વાત કરીએ આપણે 18 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 તો 46.08 ગુણ્યા Z તો છે જ ગતિ ઉર્જાનો કે. તો અહીંયા 46.08 ગુણ્યા 10⁻38માંથી 9 જાય તો -29ના છેદમાં કે અને શું ગણી નાખવાના Z. આ તમને મળી જશે R. આ એક સામાન્ય સૂત્ર મેળવી લીધું આપણે. તો જે ગતિ ઉર્જા આપી હોય એ ગતિ ઉર્જા મૂકવાની, પરમાણુ ક્રમાંક જે હોય એ, તો આપણો જવાબ આવી જશે. આ એનું સહેલું સૂત્ર બનાવી દીધું. હવે વાત કરવાની છે આપણે પરમાણુ વર્ણપટો. તો જુઓ, પરમાણુ વર્ણપટોની આપણે ખાલી માહિતી ટૂંકમાં મેળવી લઈશું, પણ જે આપણા નીટમાં ઉપયોગી સૂત્રો છે એની વધારે ખાસ ચર્ચા કરીશું આપણે. તો પરમાણુ વર્ણપટો નીચા દબાણે કોઈ ડિસ્ચાર્જ ટ્યુબ લેવાની હોય. એ ડિસ્ચાર્જ ટ્યુબમાં પરમાણુઓ ઉત્તેજિત થાય એટલે એના ઉપરના સ્તર પર જશે અને એ ઉપરના સ્તર, ધારો કે માની લો કે આ ધરા સ્થિતિ છે, આ તેની ઉત્તેજિત અવસ્થા છે.
અહીંયા કોઈ ઇલેક્ટ્રોન જે છે એને આપણે ઉર્જા આપી, એ ગયો તેના ઉત્તેજિત અવસ્થામાં, એક્સાઇટેડ સ્ટેટમાં. ત્યાંથી પાછા નીચે આવીને ઉર્જાનું ઉત્સર્જન કરે તો આને કહેવાશે વિકિરણનું ઉત્સર્જન કર્યું છે ને. તો આ વિકિરણની ઉત્સર્જન અલગ અલગ ચોક્કસ તરંગ લંબાઈઓની બનેલી હોય છે. તો આ તરંગ લંબાઈ માટે હવે આપણે વિચારીએ કે તરંગ લંબાઈ અનુસાર ચોક્કસ સમૂહ બનાવ્યા બધાના. તો એ સમૂહ માટે એનું એક સામાન્ય સૂત્ર છે. હવે આ જે બધું મળ્યું આપણને એને કહેવાશે વર્ણપટ શ્રેણી. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? વર્ણપટ શ્રેણી. તો સૌ પ્રથમ 1885 જ્હોન જેકોબ બામર નામના સ્કૂલ શિક્ષકે બામર શ્રેણી શોધી. હવે તેનું એક સામાન્ય સૂત્ર, તો એના માટેનું સૂત્ર એમને આપ્યું હતું કે 1/λ r 1/2² - 1/n², જ્યાં n બરાબર 3, 4, 5 આ તેનું સૂત્ર છે. જ્યાં r રીડબર્ગ અચળાંક છે. તેની કિંમત 1.09737 × 10⁷ મીટર ઇન્વર્સ છે. રીડબર્ગ અચળાંકની કિંમત. હવે આવી આ તો એક જ શ્રેણી મળી આપણને. આવી ટોટલ શ્રેણીઓ અનુસાર એના નામ આપવામાં આવ્યા છે. તો એને યાદ રાખવાની આપણે કોઈ ટ્રીક બનાવી દઈએ. તો એની ટ્રીક છે લાઈ બા પા બ્રેકેટ ફંડ. યાદ રાખવાની ટ્રીક શું છે વિદ્યાર્થી મિત્રો? લાઈ બાપા બ્રેકેટ ફંડ. લાઈ બાપા બ્રેકેટ ફંડ અનુસાર પહેલી શ્રેણી આપણે જોઈએ. લાઈ. લાઈ એટલે લાયમન. લાયમન શ્રેણી પાર જાંબલી વિભાગમાં હોય છે. તો આના માટે તેનું સૂત્ર છે 1/λ = r લાયમન મન એટલે આપણે 1 થી સ્ટાર્ટ કરીશું તો 1² - 1/n², જ્યાં n બરાબર 2, 3, 4 તેવી રીતના ઇન્ફાઇનાઇટ સુધી. હવે બીજો ભાગ છે લાઈ માટે આપણે સોલ્વ કરી નાખ્યું. હવે બા માટે બીજી નંબર છે, એનું નામ છે બામર શ્રેણી. બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં હોય છે. બામર બા એટલે 2, આપણે 2 થી સ્ટાર્ટ કરીશું એને. તો એને યાદ રાખવાની ટ્રીક છે 1/λ r
2 स्क्वेर माइनस 1/n स्क्वेर, જ્યાં n બરાબર 3, 4 ડોટ 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 ઇન્ફાઇનાઇટ સુધી. હવે ત્રીજો ભાગ છે પા. પા એટલે નામ આપી દઈશું એનું આપણે પાશ્ચન. પાશ્ચન શ્રેણી નજીક પાર રક્ત વિભાગમાં હોય છે. તેનું સૂત્ર છે 1/λ r 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, જ્યાં n બરાબર 4, 5 ઇન્ફાઇનાઇટ સુધી. હવે જોઈએ આપણે બે વસ્તુ આપણે શીખી ગયા, લાઈ, બા, પા. હવે આયા બ્રેકેટ. તો ચલો, ચોથા નંબરની શ્રેણી છે બ્રેકેટ શ્રેણી, જે લાયમન 1 થી સ્ટાર્ટ થઈ, બામર 2 થી, પાશ્ચન 3 થી. તો બ્રેકેટ છે એ 4 થી સ્ટાર્ટ થશે. તો એનું સૂત્ર છે 1/λ r 1/4 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, જ્યાં n બરાબર 5, 6 ડોટ 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 ઇન્ફાઇનાઇટ સુધી. આ શ્રેણી પણ વિભાગ હશે, જેમ કે લાયમન માટે પાર જાંબલી વિભાગ હતો, બામર દ્રશ્ય વિભાગમાં હતું, પાશ્ચન નજીક પાર રક્ત વિભાગમાં છે. તે રીતના બ્રેકેટ છે તે પાર રક્ત વિભાગમાં છે. હવે આયા બ્રેકેટની વાત પતી. હવે છે ફંડ. બ્રેકેટ આપણે શીખી ગયા, 4 થી ચાલુ થશે. હવે ફંડ માટે ફંડ શ્રેણી નંબર 5. તો આ જે છે તે દૂરના પાર રક્ત વિભાગમાં છે. જ્યાં 1/λ r 1/5 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, જ્યાં n બરાબર 6, 7 ત્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી. હવે આના માટેનું એક સામાન્ય સૂત્ર છે. જે સામાન્ય સૂત્ર છે તે છે 1/λ r 1/m સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. હવે આપણે દરેક શ્રેણી માટેની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈઓની ચર્ચા કરીશું. તો જુઓ, મહત્તમ તરંગ લંબાઈ, ન્યૂનતમ તરંગ લંબાઈ.
મહત્તમ તરંગ લંબાઈ ક્યાંથી સ્ટાર્ટ થશે એની ચર્ચા કરીશું, ન્યૂનતમ તરંગ લંબાઈ વિશે. તો પહેલા જ ચલો વાત કરીશું આપણે લાયમન. લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈને દર્શાવવામાં આવે છે આલ્ફા. તો એનું સૂત્ર 1/λ r 1/1² માઇનસ 1/n², જ્યાં તેના પછીની જ સંખ્યા લેવાની, n બરાબર 2, એક પછીની જ સંખ્યા લેવાની, એને કહેવાશે મહત્તમ તરંગ લંબાઈ. તો ચલો r 1/1² માઇનસ 1/2², તો 4 - 1 3, 3/3r ના છેદમાં 4, આ તો 1/λ આવ્યું. તો જ્યાં લેમડા બરાબર શું આવશે, 4/3r. આરની કિંમત આપણને ખબર જ છે, કિંમત મૂકતા જવાબ મળી જશે લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. અને લેમડા મેક્સિમમ પણ કહેવાય, લેમડા આલ્ફા, લેમડા LY આલ્ફા પણ કહી શકાય. હવે સેમ લાયમન શ્રેણી માટે ન્યૂનતમ તરંગ લંબાઈ. તો જ્યાં ન્યૂનતમ માટે n બરાબર ઇન્ફાઇનાઇટ લેવામાં આવે છે. તો એના સૂત્ર અનુસાર 1/λ r 1/1² માઇનસ 1/∞², જ્યાં આ ભાગ છે 1/∞, આ ભાગ 0 થઈ જશે. તો ખાલી કયો ભાગ રહ્યો, તો 1/λ r/1. તો લેમડા બરાબર કેટલા આવ્યા, 1/r. આ જે છે તે ન્યૂનતમ તરંગ લંબાઈ શાના માટેની મળી ગઈ આપણને, લાયમન માટેની. હવે કોઈની ઈચ્છા એવી થાય કે સર આ તો આલ્ફા માટે છે, ન્યૂનતમ તરંગ લંબાઈ છે. આપણી ટેક્સ્ટ બુકમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ઇન્ફાઇનાઇટ આવી જે વર્ણપટ આપણને દર્શાવ્યો છે બામર શ્રેણી માટેનો. તો આ કેવી રીતના શોધી શકાય, આલ્ફા માટે આપણે કહી દીધું કે એના પછીની જ સંખ્યા લેવાની. તો બીટા માટે શું, તો એના પછીની એક સંખ્યા છોડીને. ગામા માટે શું, એના પછીની 2 સંખ્યા છોડીને. ડેલ્ટા એટલે એના પછીની જે ગામાવાળી સંખ્યા હોય એના પછીની સંખ્યા લઈ લેવાની. એ શાના માટે આવી જશે, ડેલ્ટા માટે. તો હવે અહીંયા બીજી શ્રેણી માટે વિચારીએ. તો કઈ શ્રેણી છે, બામર શ્રેણી. તો બામર શ્રેણી માટેનું સૂત્ર છે મહત્તમ તરંગ લંબાઈ માટે 1/λ r. બામર સ્ટાર્ટ થાય 2 થી. 1/, હવે 2 પછીની સંખ્યા લેવાની તો જ મહત્તમ મળે. તો કઈ સંખ્યા છે, 3. તો કેટલા આવી જશે આની અંદર, 9 - 4 એટલે 5r/36. આ તો 1/λ છે. તો લેમડા બરાબર શું આવે, 36/5r. તે રીતના ન્યૂનતમ માટે તો હંમેશા n બરાબર કેટલા લેવાના છે, ઇન્ફાઇનાઇટ. તો માટે 1/λ r 1/2² માઇનસ 1/∞². આ તો ગતું રહ્યું. તો 1/λ r/4. તો લેમડા બરાબર કેટલા આવે, 4/r. આ મળી ગઈ બામર માટેની
ન્યૂનતમ તરંગ લંબાઈ. હવે જ્યાં તમે અહીંયા આરની કિંમત મૂકશો તો તમને જે આપણા ટેક્સ્ટ બુકમાં એચ આલ્ફા બામર શ્રેણી માટે જે એચ આલ્ફા આપેલ છે તેનો જવાબ તમને મળી જશે કે એની તરંગ લંબાઈ 65-63 એંગસ્ટ્રોમ છે. તો એચ આલ્ફા માટે જે આપણે સૂત્ર આવ્યું હમણાં કે 36/5R, આરની કિંમત આપણને ખબર જ છે 1.09737 ગુણ્યા 10⁻⁻7. એ કિંમત મૂકશો ત્યારે તમને જે જવાબ એચ આલ્ફાનો છે 65-63 એંગસ્ટ્રોમ તે આવી જશે. હવે આ જ રીતે બામર પછી પાશ્ચિયન શ્રેણી માટે આની ચર્ચા કરવાની છે. તો પાશ્ચિયન શ્રેણી માટેનું માટે હવે એ આપણને ખબર છે કયા વિભાગમાં હતી, તો નજીક પારરક્ત વિભાગમાં છે. તો એના માટે અહીંયા આપણને તેની શ્રેણી એના માટે પણ મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈ. તો એનું સૂત્ર આપણને ખબર જ છે 1/λ R 1/3² -1/4². જેમ આપણે આગળ કરી ગયા કે આની પછીની જ સંખ્યા લેવાની હોય 3² - 4² એટલે જ્યાં R 4² એટલે 16 ઓછા 3નો વર્ગ એટલે 9 અને ત્યાં નીચે આપણને 16 ગુણ્યા 9 144. હવે 16 ઓછા 9 જે આપણને આપશે 7R ના છેદમાં 144. તો લેમડા બરાબર કેટલા આવશે 144 ના છેદમાં 7R. આ આપણને મળી ગઈ મહત્તમ તરંગ લંબાઈ શાના માટેની? પાશ્ચિયન શ્રેણી માટેની. હવે તેના માટે ન્યૂનતમ તરંગ લંબાઈ. ન્યૂનતમ માટે આપણે પહેલાં જ ચર્ચા કરી નાખી છે કે n બરાબર કેટલા લેવાના? ઇન્ફાઇનાઇટ. તો R 1/3² -1/∞². આ ભાગ તો 0 થઈ ગયો છે. તો માટે R ના છેદમાં 9 1/λ. તો લેમડા બરાબર કેટલા આવશે? 9 ના છેદમાં R. આ આપણને ન્યૂનતમ તરંગ લંબાઈ મળી ગઈ. શાના માટેની? પાશ્ચિયન શ્રેણી માટેની. હવે તે રીતના આપણે મહત્તમ તરંગ લંબાઈ શોધીશું બ્રેકેટ શ્રેણીની. તો બ્રેકેટ માટે 1/λ R 1/4² -1/5². હવે જ્યાં ચર્ચા કરીએ તો અહીંયા આગળ 25 ઓછા 16. તો એના માટે હવે અહીંયા R આપણે ડાયરેક્ટ લખીશું 25 ઓછા 16
આવશે 9 અને છેદમાં 25 ગુણ્યા કેટલા કરવાના છે 16, તો 25 ગુણ્યા 16 માટે 400, તો જવાબ આવશે આપણો 400 છેદમાં 9r. હવે તે જ રીતના ન્યૂનતમ તરંગ લંબાઈ શોધીએ આના માટે, તો 1/λ r 1/4 સ્ક્વેર માઇનસ 1/ઇન્ફાઇનાઇટ સ્ક્વેર, તો શું આવશે r છેદમાં 16, હા તો 1/λ, તો લેમડા બરાબર કેટલા આવશે 16 છેદમાં r. આ આપણને મળી ગઈ બ્રેકેટ શ્રેણી માટેની ન્યૂનતમ તરંગ લંબાઈ. હવે બીજી વાત કરીએ આપણે, તો છેલ્લી શ્રેણી રહી છે જે દૂરના પારરક્ત વિસ્તારમાં છે. તો દૂરના પારરક્ત વિસ્તાર માટેની જોઈએ આપણે, તો એનું નામ છે ફંડ શ્રેણી. ફંડ શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈ. તો મહત્તમ તરંગ લંબાઈ આના માટેની 1/λ r 1/5 સ્ક્વેર માઇનસ 1/6 સ્ક્વેર, જ્યાં r 1/5 સ્ક્વેર માઇનસ 1/6 સ્ક્વેર, તો અહીંયા આવશે 36 માઇનસ 25 ના છેદમાં 36 ઇન્ટુ 25. તો અહીંયા આના જે બાદબાકી આપણે કરીએ તો એનો જે જવાબ છે તે 11r છેદમાં 900. તો માટે લેમડા બરાબર કેટલા આવશે 900 છેદમાં 11r. આ જવાબ આવી જશે. ન્યૂનતમ તરંગ લંબાઈ આપણે જોઈએ, તો ન્યૂનતમ તરંગ લંબાઈ માટે 1/λ r 1/5 સ્ક્વેર માઇનસ 1/ઇન્ફાઇનાઇટ સ્ક્વેર, આ તો 0 થઈ ગયા. તો જવાબ શું આવશે r છેદમાં 25. તો લેમડા બરાબર કેટલા આવશે 25 છેદમાં r. આ આપણને મળી ગઈ ન્યૂનતમ તરંગ લંબાઈ. તો આ દરેક શ્રેણી માટેની મહત્તમ તરંગ લંબાઈ, ન્યૂનતમ તરંગ લંબાઈ જે આપણા નીટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તેના અનુસાર જો આપણે એક દાખલો છે જે નીટમાં પૂછાયેલો, એ દાખલાની ચર્ચા કરીએ અત્યારે આપણે. તો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી વિભાગની ઉચ્ચતમ તરંગ લંબાઈ. હવે પારજાંબલી વિભાગની વાત કરીએ આપણે, તો પારજાંબલી વિભાગ શાના માટે છે આપણને ખબર જ છે, લાયમન શ્રેણી છે, કયા વિભાગમાં છે પારજાંબલી. એની ઉચ્ચતમ તરંગ લંબાઈ, તો બધાની આપણે મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈ શોધેલ જ છે. તો લાયમન શ્રેણી માટેની મહત્તમ તરંગ લંબાઈ કેટલી છે, તો 4/3r જે આપણને આપેલ છે. તો મહત્તમ તરંગ લંબાઈ લાયમન માટે તરંગ લંબાઈ જેને આપણે લેમડા 0 કહીશું તે કેટલી છે 4/3r. હવે પ્રશ્નમાં આપણે આગળ વધીએ, તો તેના
પાર રક્ત વિભાગની, હવે આપણે વિચારવાનું કે પાર રક્ત વિભાગ ક્યાં છે. તો પાર રક્ત વિભાગ જે છે તે કઈ શ્રેણીમાં આવે છે? તો બ્રેકેટ શ્રેણી છે એ પાર રક્ત વિભાગમાં છે. તો પાર રક્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ, તો પાર રક્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ જે આપણે હમણાં જ ડિસ્કશન કરી એની કે પાર રક્ત વિભાગ માટેની ન્યૂનતમ તરંગ લંબાઈ તો આવી રહી કેટલી છે? 16/r. કારણ કે બ્રેકેટ શ્રેણી છે એ કયા વિભાગમાં છે? પાર રક્ત વિભાગમાં છે. બ્રેકેટ શ્રેણી પાર રક્ત વિભાગમાં છે. હવે એ પાર રક્ત વિભાગ માટે આપણા પ્રશ્નમાં એવું કહ્યું છે પાર રક્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ. તો પાર રક્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ જે છે તે છે આવી રહી 16/r બ્રેકેટ શ્રેણી માટેની. તો બ્રેકેટ શ્રેણી માટેની ન્યૂનતમ તરંગ લંબાઈ લેમડા બરાબર 16/r આ આપણને આપેલ છે. તો હવે જે એની પાશ્ચન વિભાગમાં આપણે ચર્ચા કરી આની, તો કેટલો જવાબ આવશે? તો ગુણોત્તર લઈ લઈએ. લેમડા અપન લેમડા 0 બરાબર લેમડા એટલે 16/r/4/3r. તો અહીંયા 48r/4r. ચલો r તો કેન્સલ, આના માટે 4 એઝ ઇટ ઇઝ 48/4. પણ આ ન્યૂનતમ તરંગ લંબાઈ જે આપણે શોધેલ છે તે પાર રક્ત વિભાગની કઈ છે? તો પાર રક્ત વિભાગની જ કઈ છે. તો પાર રક્ત વિભાગમાં નજીકમાં કયું છે? તો નજીકના પાર રક્ત વિભાગમાં 9/r છે. તો આપણી જે ન્યૂનતમ તરંગ લંબાઈ છે તે આવશે લેમડા મિનિમમ લઈએ. કેટલી હશે? તો r/9/r. તો હવે ગુણોત્તર લઈએ બંનેનો. તો જ્યાં લાયમન માટેની મહત્તમ શ્રેણી હતી એના માટેનું સૂત્ર છે કે લેમડા 0 = 4/3r અને લેમડા બરાબર 9/r. બંનેનો ગુણોત્તર લઈએ. લેમડા અપન લેમડા 0 બરાબર 9/r અને 4/3r. હવે જ્યાં 27r/4r, ચલો r કેન્સલ, તો માટે લેમડા બરાબર કેટલા આવી ગયા? 27/4 લેમડા 0 જે આપણો જવાબ છે, જે નીટની પરીક્ષામાં પૂછાયો છે, જેનો જવાબ આપણને મળી ગયો. એ જવાબ છે 27/4 લેમડા 0. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પરમાણુ વર્ણપટો રુથરફોર્ડની મોડેલ વિશે જે સમજૂતી મેળવી તે નીટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આપણે થોડાક નીટના દાખલા પણ શીખ્યા જોડે. તો અસ્તુ.